અમરાજ બાપાની જય. મારું નામ જયંતિભાઈ બસુભાઈ કાકરેસા છે. મારે આ કેટલા વર્ષોથી દુઃખી છું. હું હમણાં ઘણી બે ત્રણ જગ્યાએ જોયો, પણ મને કોઈ એમ કહે છે પિતૃ છે, કોઈ એમ કહે છે કે આમ છે તેમ છે. પછી અમારી આ દીકરીને આ 9મા નોરતે માતાજી આવને પ્રગટ થયા. પછી મને કે તું ના હવન કર. મેં હવન કર્યો. હવન કર્યા પછી હજી હમણાં મારી દીકરીને અવતાર આવે છે. મને કાંઈ આમાં કાંઈ ખબર પડતી નથી. તમે કાંઈ મને રસ્તો બતાવો. શું થાય દીકરીના? આ દીકરીને ધૂણે છે અને બે દીકરીને, એક દીકરીને તો 2 વાર મેં ઘર કર્યું હતું, એનું ઘરનું હાલ્યું. નવચંડી હવન કર્યો હતો પણ કાંઈ આ દીકરીનું કાંઈ મને કાંઈ ખબર પડતી નથી. હાલે પ્રગટ થાય છે પણ એમ કે જવાબ નથી, કઈ સફળ નથી થતો. પ્રગટ થાય છે એમ? શું કે એમ કે તમારી પેઢીમાં થાય કાળકા? મારા પેઢીમાં કુળદેવી માં ચામુંડા છે અને થાપાના માં ખોડિયાર, ચામુંડા ઓલા મહાકાળી માં છે અને ખોડિયાર માં છે. હા, 3 દેવો છે અમારે. હા તો પૂછ, શું કે પૂછતો તમે હેરાન કરો છો કે? આવો માં. એમાં અમારા કઈ લાખો પૂરો ગુના માફ કરી, મને રસ્તો બતાવી મારી માં. હું તારી કુટુંબમાં જ આવીશું. કાકરેસાનું કામ નહીં કરું. મારા હું ગુનામાં કાકરેસાનું કામ નહીં કરો તમે. તો મને કઈ રસ્તો બતાવો, મારે હું સમજવું. આમાં તમે માં કઈ રસ્તો બતાવો. અમારું દુઃખ છે, અમે કોને બતાવી શકીએ? અમે માડીને બતાવીશું, માડી જવાબ નથી દેતા. માડી મહાકાળીમાં પ્રગટ થયા છે, પણ મહાકાળીથી પ્રગટ થાય છે પણ કાંઈ કામ નથી થતું માડી. અને અમે અરજીથી કરીએ છીએ તો એ માડી એમ કહે છે કે તમે ભક્તિ કરો. અમે ભક્તિ એટલા નોરતા વાકના ભક્તિ કરીએ છીએ. માડીએ કીધું એ બધું અમે કરી દીધું. હવન, નવચંડી હવન કરી દીધો, બધા કુટુંબને જમાડ્યા અને બધું કરી દીધું. હવે માડી કીધું એ બધું કરી દીધું. અને દશામાના આ બેનને અવતાર આવતો હતો, ત્યાં દશામાના વ્રત ચાલતા હતા, ત્યારે આ બેનને અવતાર આવ્યો. દશામાએ કીધું તમારું સારું કરીશ. અને ત્યારબાદ માતાજી આવ્યા અને કીધું કે તમે છે ને નવચંડી હવન કરો. અને અમે તો માતાજી કીધું એમ કર્યા અને અત્યાર સુધી કરતા જ આવીએ છીએ મારી. અને મારી અત્યારે મારી 2 બહેનો છે, એ અહીંયા અમારા ઘરે બેઠી છે. 2 ભાણિયા છે. મોટી બહેનના લગ્ન થયા હતા, પહેલી વાર લગ્ન થયા હતા ત્યારે છૂટું થઈ ગયું. બીજી વાર લગ્ન કર્યા ત્યારે છૂટું થઈ ગયું. અને આ છોકરો અમારી ઘેરે છે. 2 ભાણિયા છે અમારે. નાની બહેનનું સાટામાં કર્યું હતું સામસામી, તેનો અત્યારે કેસ હાલે છે. 2ને લોચામાં હાલે છે. અને મારું માંડ હાલે છે. હું રગડ ગાડી હાંકું છું. મારે તો કેટલી વાર થઈ ગયું એનું કાંઈ નક્કી નથી. હું પાછું પરાણે હાંકું છું મારું ઘર. 5 ફેરું લફરા કરે પાછું ભાઈ જાય. અચ્છા, હા માં, તમે કાંઈક રસ્તો બતાવો અમને. બચો અમને નથી ખબર મળી. આ શું દેવ દુઃખ છે કે શું છે ખબર નથી પડતી મારી. ક્યાં ભૂલા પડ્યા એ અમે મારી તમે તમારી પાસે અરજી કરીએ છીએ. ભલે 8 વર્ષ પાછળ જાઓ. હા માં. 8 વર્ષ પાછળ જાઓ. હા, શું કર્યું છે એવું ગોતી લાવો. હું તો 40-50 વર્ષ સુરતમાં રહું છું. અમારા મઢે હું કર્યું મને ખબર નથી માં. આપણે કાળ ભૈરવ દાદા ને એને બેહર્યા હતા માં. અમે 8 વર્ષ પર કાળ ભૈરવ દાદા ને અમારે મારવાડી છે એની તે અમે બેહર્યા છે માં. અને એને પૂજતા કર્યા અમને. એમને જાતે જ દોર્યું છે, એમને જાતે જ ચિત્ર કર્યું છે, એમાં રંગય જાતે પૂરીને બેઠ્યા છે. તોય એમને ખબર પડતી નથી. માં
હા માં તમે માં રાજા મેલડી છો, તમને બધી ખબર. અમને હું એ રાજા મેલડી શું એ બરોબર છે, તે મસ્કો મારી નીકળી જવાનું ના, માં, ગુરુ ના. પડશે તારે. હા માં રાજા મેલડી મારું કામ છે ગોતવાનું, હા માં તમારે કામ છે અંદર ઉતરવાનું, હા માં મારું હા કામ માં છે દિશા બતાવવાનું, ચાલવાનું તમારે છે. હા માં ઉઘાડા પગે જાઓ કે ચપ્પલ પહેરીને જાઓ એ તમારું કામ છે. અને સાચો ભાવ રાખો ને તો પછી વિમાનમાં ફેરવું એ મેલડી. હા માં રાજા તમે માં રાજા. કેટલાજી દાદા ને કાળ ભૈરવ દાદા ને બેહર્યા છે બસ સોનાળા કેટલાજી મહારાજ ને તાર પેઢી બીજે છે કાંઈ? પેટીમાં અમારા મઢે તો માં મને કઈ બહુ બરોબર 9 ઘરે જા ને એકેયના ઘરે એક કોઈ દેવ બેહાડેલું નથી. હા માં કાળ ભૈરવ હોય હા કે બટુક ભૈરવ હોય હા કે ખેટલા બાપા હોય, હા 8 વર્ષ પહેલા તમે શું કર્યું એમ કે? અમે 8 વર્ષ પહેલા તો માં કાળ ભૈરવ દાદા ને બેહર્યા છે ને એનું પૂજન કરતા હતા માં. કોને કહેવા ઉપર? હવે એક ના અમારે ના સામે રહેતા હતા મારવાડી અને કાળ ભૈરવ દાદા આવતા હતા ને આ દીકરીઓને અમારા ઘરના બધા ભક્તિ ભાવમાં જતા એમ કીધું હાલો તમે અમારી ભેગા આવો ને અમે સોનાળા કેટલા દી ગયા પછી કે તમે આનો આને બેહારો ને આને પૂંજો તો તમારા ઘરમાં હારુતા માં એવું અમને કીધું. અમે બેહાર્યા એનું પૂજન કરીએ માં. હા અત્યારે પૂજો છો? આમાં પૂંજી છે માં. દીવા આલો છો? આ દિવાય આલી છે માં. અગરબત્તી કરો છો? આ દિવા અગરબત્તી ખાવા બધું આપો છો? આ ખાવાય આપીએ છીએ ખાવા માં. આલો છો? એને બાકડા આપીએ છીએ, હુકડી આપીએ છીએ, માતાજીને લાપસી કરીએ છીએ માં. કાળ ભૈરવ દાદા બાકડા હોય કે ચડાવવાના એમ એ ભુવાએ કીધું, બીજું કાંઈ નથી કીધું. એટલે ભુવા હતા એ? હા એ ભુવા હતા. હા એ મારવાડમાં છે. એ અહીંયા પેલા રહેતા હતા સુરત, પછી મારવાડ વહી ગયા છે. તે તમને એવો શોખ જાગ્યો કે એમને પૂજીએ? ના માડી અમે ભક્તિભાવ એમને એમ કે માં ભગવાન છે તો આપણે એને પૂંજી તો અમને થોડી ખબર હોય માં આમ થશે એમ. હા બેહારે છે. ખેતલાજી મહારાજ ચામુંડામાં છે અને કાળ ભૈરવ દાદા છે ને ખેતલાજી મહારાજ છે. બેહાર્યા છે બે. ચામુંડ માતા તો તમારા, કાળકા માતા તમારા, ખોડિયાલ માતા તમારા. હા આ બે જે દેવ બેહાડ્યા છે હા ભૈરવ દાદા ના કેટલાજી મહારાજ એ મહારાજ બેહાડ્યા છે. ભૈરવ દાદા ને મહારાજ બેહાડ્યા છે. હા. તો શું તમારા ખરા એ? નહીં અમારા નથી, પણ એમ કે અમે મારો તમે દુનિયામાં ફરીને આવો, દુનિયામાં ફરીને આવ્યા હોય તો મારો એક જ જવાબ છે કે 8 વર્ષ પાછળ જાઓ ને જે કર્યું ને એમાં તું ખાયું છો મેલડી છું. હા માં ખરું હા માં ખરું. હવે હું તને એમ કહું કે હું ખોડિયાર બોલું છું, રાજપરાની અસલ મને કાળકા ને એમને હું તમને બધાને કહું છું, હું તમને લોકોને કહું છું. તમે જે મોટા છો ને આની વાત નહીં તો તમને લોકોને કહું છું કે તમને લોકોને તો એટલી ખબર હોવી જોઈએ કે નહીં કે આપણા દેવ નથી. મંદિરે તો દરેક મંદિરે જવાય, દરેક મંદિરે તમે જાઓ, એની છુટ્ટી છે ના નથી. માનો કે તમે તમારા કુળદેવીના ત્યાં દર્શન કરવા જતા હોય અને રસ્તામાં હનુમાનજીનું મંદિર મળ્યું તો દર્શન તો થાય ને. હનુમાનજીના ઘરે લઈને ના બેહાડાય. શું કહેવાય? ઘરે લઈને ન બેહારે. તમને બધાને કહું કે તમે બધા કેમ ભૂલા પડ્યા? પણ માં એમ કેતા હતા એ ભુવા એ કે એ તો કાળ ભૈરવ દાદા દીકરા છે ને ચામુંડા માના દીકરા કેટલાય દાદા એટલે કઈ વાંધો નહીં એમ કરીને બેહાર્યા માં. 8 વર્ષ માં બેહાર્યા છે અને પૂજન કરીએ છીએ માં. હવે એનો રસ્તો કઈ બતાવો અમને. હવે આ દુઃખ આપણા ઘરમાં આવ્યું. હા માં. આપણા દેવ નથી ને આપણે પૂજ્યા. હા માં. દુઃખ આવ્યું ને. હા માં. આપણા દેવને ગમ્યું નહીં. હમણાં તારી વાત કરું. હા માં. તારી વાત કરું. હા. તને તારા માતા પિતાએ લગ્ન કરીને સાસરી મોકલી. હવે તારા જ ઘરવાળો તને રાખે ને બીજું કોઈ બહેરીને રાખે તો તું જોડે રહે ખરી? આમાં એવું જ થયું છે કે તને જોતી નથી, તારા છોકરાને નથી જોતો. તું મને જવાબ આપ એમ કહું છું. તારું ગાણું ના કહીશ. આમાં હસું. અરે તું ઘરમાં રહેતી હોય ને બીજી બહેરું લાવે તો તું જોડે રહે ખરી? તને એમ નહીં માને. તમે ચિત્ર દોરીને બેઠ્યા છો ને રંગ હું ક્યાં પૂરવા આવું? અમને કાંઈ ખબર ન પડે. મળી અમે આ હવન કરવાના કીધું ને તોય અમે મળી અમને કાંઈ ખબર. અમે કીધું મારી કરી દીધું ભાઈ. દયા કરો. આવા બધા માણસો આવું બધું ચિત્રી કે દયા કરો. અને કેવું ધોણી એવી તો હોય નહીં ધોણી.
માં હવે તમે કઈ દયા કરો બીજું તો અમારો કઈ રસ્તો કરો માં. બોલો પછી કોઈ કાળકાને પૂજા આ તો મારી નાખે બકરા ખાવા વાળી લોકો દૂર ભાગ પછી ચિત્ર દૂર વાળ્યા પાછા લુગડા નહીં આલે. બોલો માં તમે કઈ રસ્તો કરો બીજું તો હું કરું માં હું. મારો તને એક જ જવાબ છે કે એક બૈરું હોય ને બીજું બૈરું આવે એટલે શું થાય એમ તું મને કે હા માં શું થાય? હા બસ ઝઘડા જ થાય માં અને દુખી થવાય ને માં ઝઘડા જ થાય બીજું હું કરું એ. એક કામ કરો હા માં આપણા ભુવાજીનો સંપર્ક કરજો હા. અને એમ કેજો કે દાદાએ નહીં જોઈતા ને બાપાએ નહીં જોઈતા. હા આ ભૈરવ હા. અને મહારાજને તમે લઈ જાઓ. હા અમે આમાંથી છૂટા થવા માંગીએ છીએ. હા. અમને મારી માં ના પાડે છે. હા. એટલું તો થાય ને. હા માં હા થાય. જ્યાં સુધી તમારા ઘરમાં દાદા બેઠ્યા છે ને ભૈરવને તમે બેહાડ્યા છે ત્યાં સુધી તમે સુખી નહીં થવાના. હા હા જો મારો જવાબ આ સાચો છે, કારણ કે મેં તને એમ કીધું કે 8 વર્ષ પહેલા કે 7 વર્ષ પહેલા હા, શું કરીને બેઠ્યા છો, હા, તમે હા. એવું કહો કે આ કરી બેઠ્યા છો એટલે જ દુખાવો ચાલુ થયો છે. એ ભુવામાં એમ કહેતા હતા કે કાકા તમારા છેલ્લે ભૂકા નીકળશે હું કાંઈ માં સમજો નહીં માં એમાં. હા નીકળ્યા. બરોબર હે માં એમ મને બરોબર ભૂક્કા નીકળશે. ભૂક્કા હા, નીકળ્યા ને એવું કહેતા મને. પછી મેં મારી પાસે 7,000 રૂપિયા માંગ્યા હતા, મેં એને આપ્યા હતા. જો આમ તેમ ફરશો નહીં. હા માં તમે ભોળા છો, હા. આમ તેમ રખડશો નહીં, ભટકશો નહીં, કશું કરશો નહીં. હા માં જો કદાચ હવે તમારાથી ગુનો ભૂલ થઈને સુધારી હોય તો એક જ છે હા માં કે હવે આ ધૂણ છે ને હા. એને માતાજીનું દુઃખ 10% છે. કેટલું? 90% એના મનથી કરે છે આ વસ્તુ. હા માં. કેમ કે એના મગજમાં ઘણું બધું દુઃખ ભરાઈ ગયું છે, હૃદયમાં ઘણું બધું દુઃખ પડ્યું છે. કે હા. કોને હા. તમને લોકોને કે નહીં, ના એને મને કીધું છે આજે મેં આભર્યું છે અસર હા. જનેતા સ્વાકડ્યું. હા માં હું તમને બધાને એમ કહું છું, તમને લોકોને એમ કહું છું કે ચલો કોઈને મળો નહીં, કઈ ના કરો તો કઈ નહીં, હા પણ ઘરે જઈને છે ને હા. ઘરે જાઓ ને ઘરે હા તો તમારી અસલ કાળકા બેઠી છે ઘરે. હા કાળકાનો દીવો કરજો ને ખોડિયાલનો દીવો કરજો. હા 2 દીવા કરજો. હા 2 દીવા કરીને હાથમાં શ્રીફળ રાખીને એટલું કહેજો હા. કે અમારા મઢે જૂના મઢે જે માતાજી બેઠ્યા છે ને અમે એટલાને જ પૂજવા તૈયાર છીએ. હા માં આજથી બરોબર 4 મહિના થાય હા, એટલે અમે દેવના સમાધાન કરી નાખીશું. હા. ત્યાં સુધી તમે દાદાને પૂજતા નહીં, ભૈરવનો દીવો કરતા નહીં, પૂજા પાઠ બધું જ બંધ. હા તમારે સવારને સાંજ કાળકાનો ખોડિયાલ, કાળકાનો ખોડિયાલ, કાળકાનો ખોડિયાલ હા માં 2 જ વસ્તુ રાખજો. હા. તમે તમારા આવા મને મોડું થયું છે, તમે મારા આમાં મોડા પહોંચ્યા છો. હા માં જો તમે કદાચ 1 વર્ષે વહેલા જાગ્યા હોત ને 1 વર્ષ મારી પાસે વહેલા આવ્યા હોત ને હા, તો માં. કોઈ પણ જીવનમાં બનાવ બનતા પહેલા હું તમને રોકવાનો પ્રયત્ન બતાવો. હા માં પણ હવે બધું કતું રહ્યું. હા માં પાર તૂટી ગઈ, પાણી વહી ગયું, હવે શું ભેગું કરવાનું? હા માં પણ આગળનું જીવન સારું જોઈતું હોય હા. તો હું તમને ફીરથી મળું કે ના મળું, મારું તમને એક જ જવાબ છે હા. કે તમારી કાળકાન, તમારી ખોડિયાલ તમારું બગડેલું સુધારી દે હા. તો ઘરની અંદર એટલા દેવ રાખજો ને બીજા રાખતા નહીં માં